નમસ્કાર, માતૃભૂમિ ન્યૂઝ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। સુરતના પુણાગામ ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટિકનું બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી પકડી પાડવામાં આવી હતી। તંત્ર દ્વારા શંકાસ્પદ કોસ્મેટિક બનાવવાના કુલ 9 નમૂના લઈને ચકાસણી માટે મોકલાયા છે। 23.70 લાખનો બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। અન્ય ઉત્પાદકના નામે કોસ્મેટિક બનાવીને તેઓના નામ તથા સરનામાના લેબલો લગાડીને એમેઝોન, ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર મોટા પાયે વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ખોરાક અને ઔષધ નિયમનના તંત્રના કમિશનર ડોક્ટર H.G. કોશિયાએ જણાવ્યું કે રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ તથા કોસ્મેટિક સામાન શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે સુરતના પુણાગામ વિસ્તાર ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી પકડી પાડીને તંત્ર દ્વારા શંકાસ્પદ કોસ્મેટિક બનાવટના કુલ 9 નમૂના લઈને ચકાસણી માટે મોકલી આપ્યા છે અને ₹23.70 લાખનો બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।